परम सुखदं केवलं ज्ञानमुक्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार લાડ લાલ કહે હું ને મારું તજે તો મળે નહીં તારણહાર मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा बोली सदगुरु महाराज બ્રહ્માંડમાં આખા વિશ્વમાં એક કૃષ્ણ એને મોરપીંછ ચડે અને કબીર નીચેનું ચોપી દે અને કબીર એને મોરપીંછ ચડે મોરપીંછ છે ને મોર છે ને એમ કહેવાય છે કે નિર્વિકાર છે મોરપીંછ એમને ન ચડે શિવજીને મોરપીંછ ન ચડે બ્રહ્માને મોરપીંછ ન ચડે બાકી વિશ્વના ઘણા શહેનશાહો છે આ વિશ્વમાં અનંત શહેનશાહો છે પણ એક કબીર અને કૃષ્ણ તો 16 કળા છે પણ કબીરે તો પહેલેથી જ આમ અવિગત છે ચલે આયા શરીર છે ને શરીર એની જગ્યાએ બરોબર છે અને તમે તમારી જગ્યાએ બરોબર છે શરીરનો ભાવ શરીરમાં પીડા આવે તો મહાપુરુષો એનો દ્વેષ ન કરે દવા કરવી પડે તો કરવી પડે થોડીક રાયડું પાડવી પડે તો પાડવી પડે ગભરાવું નહીં પણ તમારી અંદરની સ્થિતિ હું દેહ નથી નિરંતર રહેવી છે જે સંગ પ્રસંગ છે એનો સ્વીકાર કરવો પડશે શું કરશો તમે અંતરસ્થિતિ છે ને મહાપુરુષોની અંતરસ્થિતિ એ દેહ ભાવમાં ન હોય દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત એને કોઈ ક્રિયાકર્મ ન હોય ભૂલ ન કરતા ક્રિયાકર્મ સદગુરુને ન હોય કર્મ કરશો તો હરજે ધર્મ જાસો હારી રે મહાપુરુષો છે ને આખા વિશ્વને પ્રેમ કરે ભૂલ ન કરતા
મેં કાલે એટલે કે એની આગલી રાતે હું બ્રહ્મ મુહૂર્તમાં જાગતો હતો ને ત્યારે મને કબીર સાહેબના 17 ફરમાન હતા. બહુ સારા હતા, બહુ મજા આવે. કબીર તો કબીર છે. કક્કા કેવલ બ્રહ્મ બબ્બા બીજ શરીર રરા સબ ગટ રમરા તાકા નામ કબીર. કબીરની જ્યારે સ્થિતિ હતી, જ્યારે કબીર સાહેબ હતા ને ત્યારે એક જગ્યાએ બેઠા બેઠા સત્સંગ કરતા એના ઘરે. પછી કોઈ પણ સાધુ આવે, સંત આવે અને ટુકડો મારો નારાયણ ટુકડો સત્સંગ કરે અને ચાદર વણે. ત્યારે એની પાસે કાંઈ નહોતું. આજે આ વિશ્વની કોઈ એવો ધર્મ નહીં હોય કે જે કબીરનું ખંડન કરી શકે. અને કબીર સાહેબની જગ્યામાં કબીર સાહેબ જ્યાં સત્સંગ કરતા, જે કાશીમાં કબીર સાહેબની જગ્યા છે, એ જ્યારે કબીર સાહેબ ત્યાં હતા ત્યારથી અત્યાર સુધી, આજ સુધી હજી ત્યાં સત્સંગ, ભજન, કીર્તન ચાલે છે. એટલે કે આરતી, સંધ્યા ટાઈમે આરતી થાય. પછી કોઈને બોલવું હોય તો બોલવા માટે માઇક આપે. એક વૃદ્ધ, અમે ગયા ને ત્યારે એક વૃદ્ધ મૂર્તિ હતી. તમે ભજન સત્સંગ છે ને એ કોઈ જેવી તેવી વસ્તુ નથી. મહાપુરુષોએ પોતાના જીવનની સાર્થકતા માટે જેવું આવડે, જેવું થાય એવું, જેવું બને એવું. કબીરની આપણે મૂળ સ્થિતિમાં જાય તો ખોપરું બંધ થઈ જાય, તો આપણને થોડુંક અઘરું પડે. કારણ કે કબીરે કાંઈ રાખ્યું જ નથી, કોઈને રહેવા નથી દીધા. પણ એટલું બધું બહુ ઉપર ઉઠીને તો બહુ તકલીફ પડે. કબીર એટલે હું ભૂકા કાઢ નાખે, કાંઈ કોઈને રહેવા જ ન દે. એમાં પારખ પદ એટલે પૂરું થઈ ગયું. અમારી પાસે એક આપણા અશોક છે એનો સાળો ને, એ લોકો કબીર પદમાં માને. એને એમ થયું કે બાપુ પાસે આપણે 5-10 મિનિટ આવી. અહીંયા આવ્યા, અશોકનો હાળો મોરબી વાળા કબીરને માને આવ્યા ને, તો મારે તો સત્સંગ કરવાની રીત આખી કાંઈ ખબર નહીં. મને ગોઠવણી ન હોય કઈ રીતે સત્સંગ થાય, હું થાય કાંઈ ખબર ન હોય. 1.5 કલાક સુધી બેઠો. મેં તો તમે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિત છો? તો કે બાપુ એ એક ખબર નથી, બાકી બ્રહ્મ મુહૂર્તમાં રોજ જાગી છે. કેવા બાદશાહ માણા, એટલા બધા સ્થિરતા વાળા. મેં કીધું તમે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિત છો? રસિકભાઈ એને કીધું તમે તમારા આત્મ સ્વરૂપમાં સ્થિત છો? બાપુ અહીંયા કે સારું ગોટાળો થાય થોડો, બાકી કાંઈ ઘટે નહીં. કે અમને અનુભૂતિ એટલી થાય, સાહેબનું ભજન સ્મરણ કરી. પહેલાં એક વસ્તુ મેં તો માર્ક કર્યો, ખરેખર આ આપણે ભાગ્યશાળી છીએ, પણ ખરેખર સદગુરુ સાહેબ, હરિગુરુ સંતોમાં પ્રેમ થાવ ને એ જ પેલા અઘરો છે. અઘરામાં અઘરું હોય ને તો હરિગુરુ સંતોમાં પ્રેમ થાવ. બીજું ત્યાર પછી મારે રોજનો નિયમ છે સત્સંગ કરવાની. અમુક માને તો હું રોજની અભ્યાસ હોય એટલે એવી રીતે જ વાતો કરું. બીજો વિષય વાસના વિકાર ન રહે, એ તમારા નીકળી જાય, તમારી દ્રષ્ટિ ફરી જાય. વિકારનું શરીર ન હોય પછી ક્યાંથી હોય? કુદરતી કરવાથી નહીં થાય. જો તમે કરશો ને, કોઈ પણ વસ્તુ કરો ને, તમે દાખલા તરીકે કોઈ સ્પ્રિંગને દબાવો ને તો એ ઉછળે, ડબલ ઉછળે. પણ તમારી અંતરની સ્થિતિ, જીવનમાં એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ વસ્તુ કાંઈ પણ નડે ને એટલે સમજી લેવાનું હજી ભજન ઘટે છે, આપણી અંદરની સ્થિતિ ઘટે. એ ખાસ યાદ રાખો. સહજ અને સરળતાથી તમારી અંદર ફેરફાર થાય, તમારી વૃત્તિ ફરી જાય, તમારા સ્વભાવ ફરી જાય, તમારી પ્રકૃતિ ફરી જાય. કારણ કે આપણે કબીર જેટલી બેલેન્સ
હું તો નથી રાખી કરીને આવ્યો. કબીર જેટલી બેલેન્સ ન થાય. ભલે આપણી અંદર જ એ કે 5 વિષયને વશ કરો તો પોતે દાસ કબીર, એ રાઈટ, એમાં શંકા નથી, પણ છતાંય કબીર ઈ તો કબીર. મને કબીરથી પ્રેમ. અમે બાપુ અમે ને મારે મામા કહેવાય. ના બાપુ જેવા લાગે. આપણા એ મામા. ના જગમામા. ના જગમામા ભલે છે, પણ મને કેવું થયું ખબર છે? મને કેવું થયું, તમે વિચાર કરજો, તમને કોઈ સંતો મહાપુરુષો પ્રેમ કરતા હોય, તમને કોઈ મહાપુરુષ પ્રેમ કરતા હોય, એ આપણને ખબર ન હોય. હવે એમાં એવું થયું કે આ કૃષ્ણા છે ને, હું આ બાબુને બહુ પ્રેમ કરું. એમાં અમારે કાંઈ કાળું કરીને છોકરો આવતો, કાળીઓ કરી, અને કાળિયાનું બહુ પ્રેમ કરું. મારી ટેવ કેવી ખબર છે કે તમે લોકો મને એમ કહો ને કે બેહી જા, તો હું બેહી જાઉં. ભલે મને ગુરુજી આ જગ્યાએ બેહાડ્યો હોય, પણ ગોરધનભાઈ એમ કહે કે અત્યારે તારે આમ આવવાનું છે મારા ભેગું, એટલે હું એને કંઈ કહી ન હોઉં. હા, હું એને સ્વીકાર કરી લઉં. એમાં એ છોકરો અહીંયા આ ઘર રહ્યો ને, એમાં રસોઈ બનાવવાની હોય, પછી એને જે કરવું હોય ને એ અમારી સાઈન જ હોય. એને જેમ કરવું હોય ને એમાં સાઈન, અને એના વગર કાંઈ થાય જ નહીં. અહીંયા આ ઘરમાં કાંઈ ન થાય. કાંઈ પણ કરવું હોય ને એટલે અમે કાળું કહ્યું. એમાં એકવાર કાળું અહીંયા પેલા જૂનું ઘર હતું ને ત્યારે અહીંયા બાજુ પાટલી હતું બેવાનું, આ રૂમની બહાર. કૃષ્ણ મને કે તારો કાળું ઈ કે મૂડમાં નથી, બહુ અઘરું પડે ભગવાન. એટલે ના એટલે એ કે એ કાળું મોઢમાં નથી. એટલે બધું કાળું તને હું છે મારા બાપ કીધું, કાનુડા તાર હું જોઈશે, બોલ તાર શું કરવું છે, તાર છે હું મને કે. મારા છોકરો કાંઈ પડે એટલે હું કહું તાર જોઈ છે હું, તારે શું કરવું છે બોલ મને, તું કે, તું કેમ કર દઉં, તું કેમ મોજ મારે. મને કે નથી ગમતું બાપુ. નથી ગમતું તો તારે કરવું છે હું દીકરા? બહારગામ જવું છે, તારે જવું છે ક્યાં? કાશી. અને મારા પગના પાણી તરિયા હેઠા બેસી ગયા. મેં કીધું કાશી બાજુમાં હે? કીધું હું અહીંથી જામનગર સુધી ન જાઉં, ચોટીલા સુધી ન જાઉં, અને તારે કાશી જવું છે? મારાથી બોલાઈ ગયું તું એમ કરું, તું ક્યાં લઈ જાઉં, બોલ તારે જોઈ છે હું, તું કેમ કરું? મને કે કાશી જવું હે. હું વાત શું કામ કરું છું કે મહાપુરુષો આપણને ક્યાંક ખૂણે ખાચરે પ્રેમ કરતા હોય છે. હવે મેં કીધું કાશી જવું હોય તો મેં કીધું હવે મારે ક્યાં જવું? મારાથી તો બોલાઈ ગયું કાશી જવાનું. એને મને કીધું, બે દી ત્યાં જાય. મારું તો સ્વભાવ છે, હું તો મને કેવી ટેવ, હું તો કોઈ પણ માણસ મને કહે ને એટલે મને ના પાડતા આવડતી નથી. લાજ રાખે ઉપર ના એવું ન કરે. આમ બધું કમ લાગે મારી ગાડી તૂટી. અને પછી તો નાના ભાઈને કીધું ને ટિકિટ કરી બબુ. હવે અમે ટિકિટ કરાવી, અમે 3 જણા હતા. 3 જણા રાજુભાઈ હતા, અમે 3 જણા હતા. અહીંથી ટિકિટ કેમ કરવી, ટિકિટ થઈ ગઈ, કાંઈ વાંધો ન આવ્યો. ટિકિટ કરીને ટ્રેનમાં બેઠા. મારું તો થોડુંક મને ને આમ થોડુંક આમ ઓછું રાગદ્વેષ થાય. બેઠા હતા ને એમાં 2-4 જણા બીજા ભેગા થયા. ને એમાં હવે તમે અહીંથી કાશી જાઓ કે તમે ક્યાંય બહાર જાઓ ને તમારું બુકિંગ હોય, કઈ હોટલમાં ઉતરવાનું છે, ક્યાં કેટલા દી રહેવાનું છે, એ બધું બુકિંગ કરવું પડે પછી જવાય. હવે અમારી પાસે કાંઈ નહીં, એમને નીકળે. અમારી બુદ્ધિ જ નંબરે બુકિંગ કરવું પડે. ત્યાં જ ભાઈ મને કે ક્યાં જાવ? કાશી. તો કહો અમે કાશી જાય છે. મને કે ક્યાં ઉતરવાનું? મને ખબર નથી. અરે કે તમે ક્યાં ઉતરવાનું એ તમારે ખબર નથી? અમારે બુદ્ધિને કાંઈ લેવા દેવા હોય ને, ખબર તો પડે નહીં ક્યાં કરવું, શું કરવું, કેમ રોકાવાનું, શું કરવાનું, કાંઈ ખબર નથી. કીધું થઈ જાય, જ્યાં થાય ત્યાં કંઈક કરશું. તો કે તમને કબીર સાહેબની જગ્યામાં ગોઠવણી કરી દો. કેવું સામે આવે. અને કબીર સાહેબના જે મેઇન હતા ને એની યારે કોન્ટેક્ટ, અને અમને કોન્ટેક્ટ કરી દીધો. અમે ત્યાં ઉતર્યા. આખા બ્રહ્માંડમાં એક પરમાત્માની અનુભૂતિ કરવી બહુ અઘરી છે. તને નિમિત્ત બનાવે છે, મામાને નિમિત્ત બનાવે છે, મને નિમિત્ત બનાવે, પણ કામ એનું છે. હવે આપણે એને જોઈ લેવો છે. તમે એને બાહ્ય વાતાવરણમાં રહેવો તો પરમાત્માની અનુભૂતિ નહીં થાય. રચના એની છે.
તમને બધા નિમિત્ત બનાવે, આપણને બધા નચાવે છે કોક, અને નચાવે છે ને ઈ તમારા હૃદયમાં જે પરમાત્માને તમે માનતા હોય ને એ નચાવે છે. હવે તમે જેને માનતા હોય ને મને કાંઈ વાંધો નથી, એ તમને નચાવે છે એની અનુભૂતિ થઈ શકે, કરવાનું છે એ. અને આપણે એમ કંઈક ઓલું કે તો કંઈ તો મને બધી ખબર જ છે. અરે એવું કઈમાં કાંઈ ખબર જ નથી એમ રાખ. ખબર છે એ તો ઉપાધિ છે. તો કે તમે વાગ્યા તો કે એ તો હું વર્ષો પહેલા અહીંયા જ હતો ને, એ કે કોઈ વાત કરે એની ઉપર વાત કરવી એવું ન કરાય. એ પ્રકૃતિ છે, આપણો સ્વભાવ ફરવો જોઈએ. સંતો મહાપુરુષોનો સ્વભાવ ફરે, એને કાંઈ લેવા દેવાનું હોય. એ જીતવા હાટું મહાપુરુષોને કોઈને જીતવાનું હોય જ નહીં. કોને જીતવું છે આ દુનિયામાં? જીતશું મને તો ગમે જ નહીં, જરાય ગમે. અને બાપુ એ એના પૂજારી હતા ને, એને અમને બધી વ્યવસ્થા કરી. અને ક્યાંય અમે હેરાન ન થાય. રિક્ષાવાળા જાણીતા, અમારે જ્યાં જ્યાં જવાનું હતું. કબીર સાહેબની કાશીમાં બધી જગ્યા ફર્યા. કાશી વિશ્વનાથના દર્શન કર્યા. અહીંયા ગંગા ઘાટ છે, અહીંયા ઓલો હરિશ્ચંદ્રનો ઘાટ છે, મણિકર્ણિકા. હા મણિકર્ણિકા. અહીંયા આમ જો થપ્પા ને થપ્પા આવે બોડીના, કાંઈ ઘટે નહીં એમ. એ બોડીની લાઈનો થાય કાશી. અને પછી અમે મગરે ગયા. મગરે જમણા કાનમાં રામ એમ કે મગરમાં એટલી મોજ. નાસી મેં જાય મરે. અને અહીંયા બે જગ્યાએ ખબર છે, અહીંયા અને અહીંયા કબીર સાહેબની ફૂલ સમાધિ છે. કહેવાનો મતલબ શું છે? મહાપુરુષોની ગતિ છે ને એ જોઈને એ એક દ્રષ્ટિ છે. પેલા મહાપુરુષો આજે હું તમને કહું, આ વિશ્વના જેટલા સંસાઓ છે મહાપુરુષો જેટલા જેટલા રહ્યા હોય, દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસ લ્યો, રમણ મહર્ષિ લ્યો, કબીર લ્યો, કૃષ્ણ લ્યો, રામ લ્યો, હનુમાન લ્યો, વિશ્વના જેટલા જેટલા સત્પુરુષો છે ને એ બધા આખા બ્રહ્માંડમાં હોય. દત્ત મહારાજ લ્યો, દાતાર લ્યો, દાતારની ચલમ છે દત્ત મહારાજ સુધી પહોંચતી એમને અદૃશ્ય જગતમાં. એ બધા આખા વિશ્વમાં છે. વિશ્વના તમામ સત્પુરુષો, સદગુરુ છે એ આખા બ્રહ્માંડમાં હોય, હરિ આખા બ્રહ્માંડમાં હોય, સંતો આખા બ્રહ્માંડમાં હોય, સાધુ પુરુષ પણ આખા બ્રહ્માંડમાં હોય. એ કોઈ એવું આ 5 ફૂટના ન હોય એમ તમે 5 ફૂટના નથી. તમે કઈ 5 ફૂટના નથી. એ તો ખેલ રહેતો. તમે 5 ફૂટના નથી. તમે આખા બ્રહ્માંડમાં છો, તમે આખા વિશ્વમાં છો, રજરજ નીકળો. પણ છતાંય સાહેબ સાહેબ પાછળ છે કોથળી છે, એમાં બધી આ પ્રસાદી પેડાની આવી મથુરાથી એ બધી કાગળમાં પેક કરી અને લીલી પીપર તપેલામાં છે, લીલી પીપર એ 5 પીપર આપે. હા, અને એ ડબલું કોઈ નતા ને એમાં જોઈ છે. એ મારું છે. હા, એ માર છે. તમે મયુરભાઈ પરણીવાન છો અને હું કેળીવાન. હાલે બાપુ, હાલે બધું હાલે. પરણીવાન પણ આમ જો એની કરુણા એવી છે ને એ કઈ જોતો નથી. અને હું હાલે 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 મિશ્રી ખાંડ. હા ભલે ને, સદગુરુથી તો પ્રેમ છે ને. બસ સદગુરુ સંભાળી લે. તમે કરણીવાન છો પુરુષ. સદગુરુ છે ને કરુણાનો સાગર છે. આપણે આપણી ક્ષમતા કેટલી. અમારે હરેશદાન એક નારાયણ સ્વામીના દીકરા એમ કે આ કે જમીનના જેટલા રજકણ રહ્યા ને એટલા મારા પાપ છે, અને આ બ્રહ્માંડમાં જેટલા બિંદુ છે ને એટલી તારી કરુણા છે. અને તું એટલો દયાળુ છો ને કે તું જો એક વસ્તુ યાદ રાખજે, આપણા અવગુણ જોવામાં આવે ને તો આપણે કોઈ દી તાગી નહોતી કરતા, કોઈ દી ભૂલ ન કરતા. આપણને ખબર જ નથી આપણા અવગુણ. પહેલાં આપણી કેટલા આપણામાં અવગુણ છે ને એની આપણને ખબર જ નથી. આપણે એટલા જાગૃત જ અપરંપાર અપરંપાર પ્રભુ
અપરંપાર એટલે જેનો પાર નો પામી અગર અવગુણ મોરા માફ કરો ને મુરારી રે અપરંપાર પ્રભુ અવગુણ પાપી પૂરો જૂઠા બોલો બહુ નિરખું પર નારી રે મિથ્યા સુખમાં આનંદ વરતું કુટિલ કો બુદ્ધિ મારી રે એવું અમારા જ્યોતિમાં કહેતા સંતો મહાપુરુષો એવા ન હોય પણ એ બધા વતી બોલી જતા હોય કારણ કે એક છે ને સંતો મહાપુરુષો હોય ને એક થોડીક એનામાં કમજોરી હોય એ છે ને સ્વીકાર કરે બધી વસ્તુ જો બહુ હોશિયાર માણસ હોય ને ક્યાંય હલવાય નહીં જોજો તું બહુ તૈયાર માણસ છે ને એ ક્યાંય હલવાય નહીં કે આપણે હલવાય તો તકલીફ પડે ને એ બુદ્ધિનો ઉપયોગ કરીને હાલે પણ નરસિંહ મહેતા હોય એ બુદ્ધિનો ઉપયોગ કરી ન હાલી હજી કારણ કે ભોળો માણસ હોય રાધે ગોવિંદ રાધે ગોવિંદ એટલે એનું ધ્યાન ઓલો રાખે કારણ કે એની અંદર લૂંચાઈ ન હોય સમજે લૂંચાઈથી એનું જીવન ન હાલતું હોય તમે ધ્યાન આપજો જોજો ખરેખર મહાપુરુષ હોય ને ખરેખર આમ હાવ કોરી પાટી હોય ને એને તો ગમે એ માણસ હાલવાડી દે સમજે તમે ધ્યાન આપજો બહુ ધ્યાન આપજો જેની કોરી પાટી હોય ને એને તો આ બુદ્ધિવાળા માણસો તો હલવાડી દે જગતના લોકો તો હવે એનું કેમ કરવું ભગત અને લૂચો એવું હોય સંત અને લૂચો બે ભેગું થાય કોઈ દી સદગુરુ ને લૂચો એવું હોય કોઈ દી હરિ અને લૂચો એવું હોય નો મેળ ખાય કોઈ દી કે સદગુરુ બહુ લૂચો છે સદગુરુ લૂચો ન હોય વ્યક્તિ કદાચ હોય પણ સદગુરુ લૂચો કોઈ દી ન હોય કોઈ દી બની જ ન હોગે હે એ તો નથી એમ મારે બાઈક સારું મને તો હે ના ના એ હરી છે એનો પ્રશ્ન એ આવશે એ આવતીકાલે સદગુરુની કૃપાથી બીજ છે ગુરુજીએ રોકેલી અને